અગત્યના સમાચાર ઉના મામલતદાર કચેરીએ આધાર કાર્ડ લિંક કરાવવા અરજદારોની વહેલી સવારથી વારા માટે લાઈનોમાં ચપ્પલ મૂકી રાહ જોઈ હતા, જેમાં તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો, શ્રમિકો, વિદ્યાર્થીઓ સહિત લોકોના આધાર કાર્ડ લિંક ના હોવાથી વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ મળતી નથી, જેથી વાલીઓ વહેલી સવારે 5 વાગ્યાથી ઊભા રહે છે। ચપ્પલોની લાઈન કરી લોકો આધાર કાર્ડ લિંક કરાવવા આવતા હોય ત્યારે માત્ર 40 ટોકન મળતા હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। મજૂરી કરીને પેટ રળતા મજૂરો મજૂરીએ જઈ શકતા નથી। 3-4 દિવસ સુધી ધક્કા ખાવા છતાં વારો આવતો નથી, જેથી આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરી લોકોની પરેશાની દૂર કરવા માંગ ઉઠી છે। રિપોર્ટર વિવેક મહેતા, NN ન્યૂઝ, સુરત। દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।